અમે જગતના કલ્યાણ કરવા માટે થઈ અને મહેનત કરીએ છીએ, એનું નામ છે સંત. અને એ સંત જ્યારે વસંત તમારા જીવનમાં લાવવાના પ્રયાસો જ્યારે કરે છે, તમારા જીવનમાંથી કામ, ક્રોધ, મોહને, લોભને દૂર કરવા માટે જ્યારે પ્રયાસ કરે છે, મને બહુ બહુ કહેવાનું મન થાય. આ જગતમાં નાથજી બાપુ કેટલીક વસ્તુ લેવા જેવી છે ને કેટલીક વસ્તુ નથી લેવા જેવી. અને આ જગતમાં લેવા જેવી વસ્તુ હોય તો મારા દેશના સંતોએ, સનાતની સંતોએ મને તમને બતાવ્યું છે કે લેને કો, લેવા જેવું આ જગતમાં શું છે. અને આપણે લેવાની વાત આવે એટલે લગભગ રૂપિયા જ સમજીએ. એમ થાય કે રૂપિયા આમથી લઈ આવી, ધંધો આમથી લઈ આવી, કોન્ટ્રાક્ટર આમથી લઈ આવી, ખેતીનું કરી લઈ. તો કે નહીં નહીં નહીં, ધર્મ બતાવે છે લેને કો હરિ નામ હૈ. આ જગતમાં લેવા જેવું શું? હાવ મફતમાં, કઈ એક રૂપિયો દેવાનો જ નહીં. પણ આ જગતમાં વેલાભાઈ મફતની ક્યારેય કિંમત થઈ નથી આ દેશમાં. લેવા જેવું આ જગતમાં છે હરિનામ, લેને કો હરિનામ હૈ. અને દેવા માટે કંઈક આપણે જગતમાં ઈશ્વર તમને નિમિત્ત બનાવે તો, જેમ આજ ભુવાજી બન્યા છે નિમિત્ત, એક વર્ષ પહેલાય નિમિત્ત બન્યા હતા, આજ પણ નિમિત્ત બન્યા છે. પણ શેના બન્યા છે નિમિત્ત? લેને કો હરિનામ હૈ, દેને કો અન્નદાન. જે અન્નદાન દઈ શકે. કદાચ હરિની બે માળા ઓછી ફરે ને, ઘણી વખત હું જે પરંપરામાંથી, આપણે જે પરંપરામાં વડવાળા દેવની પરંપરામાં માનીએ છીએ ને, પેલા ભાઈ બે માળા ઓછી થાય તો એની ચિંતા નથી, પણ બે ભૂખ્યા માણસને રોટલા ખવડાવવાની મારા તમારા દેશના સાધુએ ચિંતા અને કામ બહુ જાજુ કર્યું છે. આજે હું કઈ કામથી દુધરેજ બાપુ જઈને આવ્યો. સાહેબ મેં બાપુ આરે વાત કરતા 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 પૂછ્યું, બાપુ આવું બધું ચાલે છે, કુંભ મેળો ચાલે છે, ઓલું ચાલે, તમે વ્યવસ્થા કરો છો, આવું બધું ચાલ્યું. તો એ બાપુ મને એમ, કનીરામ બાપુ એમ કહેતા હતા આજે, ખબર નહીં ક્યાંક વ્યવસ્થામાં ભંગ થતો હશે, ક્યાંક અવ્યવસ્થા થતી હશે, પણ મારો હૃદય તો એમાં જ રાજી થાય છે કે મારા ઈશ્વરના જે બનાવેલા પૂતળા આપણા આશરે જમે છે ને, એમાં હું વધારે રાજી થાઉં છું. અને એના કરતા એક ડગલો વધારે એટલા માટે રાજી થાઉં છું કે તમે મહેનતના પરસેવામાંથી જે રૂપિયા આપી અને અન્નના સ્વરૂપમાં મારા સાધુના ખોળામાં તમે આપો છો ને, અને એ અમે કોઈને પેટમાં નાખી અને કોઠા ઠારવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરી છે ને, એમાં મને રાજીપો વધારે થાય. એટલે તમારા પેટ ઠારવાના કામ મારા તમારા સાધુડાએ કર્યા છે. અહીંયા જે ભજનો જે ગવાયા, જેસલ તોરલના ભજનો મને યાદ આવે છે, તમે સામા બેઠા છો એટલે. માયલો અમારા દેશમાં નોખું ગવાય છે એટલે મગજમાં કે બેસતું જ નથી. રોઈ રોઈ કોને સંભળાવું, તોળા દે ને આવા દુઃખ કોની પાસે ગાવું. માયલો રૂવે ને માયલો રૂવે ને માયલો પિતર જળે. એટલે જે અખંડ છે, એટલે આજ મારે સાંભળવા છે. જો ટાઈમ મળે તો, આ ટાઈમ તો ઓછો છે, પણ આ સત્સંગના નિમિત્તે આપણે સૌ 12 મહિના થયા છે. અને 12 મહિના થયા એટલે 1 વર્ષના તમે થયા છો, તમે સમજણા થયા છો, તમે ધર્મમાં, તમે જ્ઞાનમાં, તમે સત્સંગમાં. ઈશ્વરે તમને જીવન આપ્યું હોય તો હવના જીવન માટે, પેટ માટે, ખાડો પૂરવા માટે મહેનત તમે અને તમારે મારે કરવી જોઈએ. પણ તમારે મારે, મારા તમારા આત્માને સુધારવા માટે, દેહનું કલ્યાણ કરવા માટે, આત્માનું કલ્યાણ કરવા માટે જ્યારે ઈશ્વરે મનુષ્ય દેહ આપ્યું છે. સાહેબ રામાયણમાં તો કીધું છે કે આ મનુષ્ય દેહ શું છે? તો કે સાધન ધામ મોક્ષકર દ્વારા. મોક્ષનું માધ્યમ આ શરીર છે, અને આ શરીરથી મને તમને મોક્ષ મળે. અને મોક્ષ મેળવવા માટે, હરિના દરબારમાં જવા માટે આપણે સૌ સંતોને સેવતા સેવતા, સૌ સંતોના મંગલને રૂડા આશીર્વાદ લેતા લેતા ઈશ્વરના તરફ જઈએ, એવી આ તકે પ્રાર્થના કરું છું. પૂજ્ય મમુ ભુવાજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજના રૂડા દિવસે તમે અહીંયા દોડતા દોડતા હું આવ્યો છું, એનો મને ખૂબ ખૂબ રાજીપો છે. વેલાભાઈ અહીંયા આવવાનું બહુ શક્ય નહોતું, એટલા માટે હું જે પ્રદેશમાં રહું છું ને, એ પાંચાળ રબારી સમાજ પ્રદેશ છે. અને સાહેબ આ મોટામાં મોટું આ સમાજમાં એ વિસ્તારમાં કોઈ દુઃખ હોય ને તો કન્યા વિકરે છે. સાહેબ તમારા ઘરે જન્મેલી દીકરીને તમે વેચી દો, તમારા ઘરે જન્મેલી ગાયની વાછડીને વેચી દો, ત્યાં સુધી તો એટલા માટે બાપુ હમણાં અમારા પરગણામાં એક આયોજન થયું કે દીકરીનો એક પણ રૂપિયો ન લે ને એના સમૂહ લગ્ન કરવા. એટલે દુધઈમાં આગામી 23 જાન્યુઆરી એટલે કે 4-5 દિવસ પછી
એક સમૂહ લગ્નનું 76 દીકરીઓનું થઈ રહ્યું છે અને ભવ્યાતિ ભવ્ય થઈ રહ્યું છે. મુખ્યમંત્રીથી માંડી અને વડાપ્રધાનની વર્ચ્યુઅલ સભાનું પણ ત્યાં આયોજન કર્યું છે. 10 મિનિટ માટે આપણા વડાપ્રધાન પણ ત્યાં વર્ચ્યુઅલમાં હાજરી આપવાના છે. આટલા બધા વ્યસ્ત હોવા છતાંય ભોપાનું હું ના ન પાડી શક્યું એટલા માટે કે પ્રેમ જ્યાં હોય ને, જગતમાં મોટામાં મોટી વસ્તુ શું છે તો કહે છે પ્રેમ. પ્રેમના કારણે, પ્રેમના તાતણે બંધાઈને હું જ્યારે આપણા ગામના આંગણે આવ્યો છું, મને પુણ્ય સ્મૃતિ કરવાનો રૂડો અવસર અહીંયા પ્રાપ્ત થયો. એકાદ વર્ષ પહેલા લગભગ 8 દિવસ આપણા ગામમાં રોકાવાનું, હરિભજન કરવાનું, તમારા રોટલા ખાવાનું અને રોટલા ખાતા ખાતા તમારા જીવને જગાડવાનો રૂડો અવસર જે મને મળ્યો તો એના માટે પણ ગોગા મહારાજ, વડવાળા દેવ અને ભગવાન રામેશ્વરને યાદ કરતા કરતા, અને ભગવાન રામેશ્વર યાદ આવે ને તો મને દરિયો જ યાદ આવે. જ્યારે ભગવાન રામે સીતાની શોધ કરવા ગયા ને ત્યારે રામેશ્વરની સ્થાપના કરી છે. નમામિ સમીશામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. જે વેદની જે ધારા છે, વેદની રૂચાઓ છે, એ અહીંયાથી અવિરતપણે વહેતી રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને ભોપાને પ્રાર્થના કરું કે તમારા અહીંયા ગામમાં જેટલા માણસો ને એટલા દેવ છે, દેવ છે ને એટલે એનાથી મોટા મહાદેવ છે. અને મહાદેવના ચરણમાં, ગોગાના ચરણમાં તમે અન્નદાનની વૃત્તિ કરો છો. બધા જ ભુવાજી, બધાને કેટલાને લાખા ભોપા આપ સૌને યાદ કરીને કહું એટલા માટે કે ઘણા બધા એમ કે આ સાધુને ભોપાને શું હોય, મજા છે, રોજ લાડવા ખાવાનું, ગાડી ફરવું. સાહેબ એવું નથી. મેં હમણાં કીધું કે તમે અમને શું કામ પગે લાગો છો? એટલા માટે કે અમે અમારું છોડીને જગતના કલ્યાણ કરવા માટે નીકળી ગયા છે. અને એ કયું કલ્યાણ? હમણાં જે વાત કરતા હતા, અહીંના છોકરાઓ જે અહીંયા તૈયારી કરી રહ્યા છે, સાહેબ ગુજરાતમાં જેટલા છોકરાઓ તૈયારી કરે છે ને, એના માટે માર્ગદર્શનથી માંડી, જમવાથી માંડીને અલગ અલગ સંગઠનો કરે છે ને, એ સંગઠનમાં વેલા ભાઈ ક્યાંય ને ક્યાંય સાધુ બેઠો હશે સાધુની કૃપાથી, તમારી મહેનતથી. આ ગામના દીકરાઓને તો હું વિનંતી કરું કે હું આજે આવ્યો છું, બીજી વખત આવું ને તો 2 દીકરા હાથમાં પેંડાના બોક્સ લઈ અને વડવાળા દેવના ચરણમાં મૂકજો. ગમને નોકરી મળી ગઈ ને એનો રાજીપો ને વધામણી સાધુના ચરણમાં તમે આપજો હંમેશા માટે. જેને મહેનત કરવી છે, જેને દોડવું છે, દોડવું મને ગ્રાઉન્ડની વાત નથી કરતો, પણ પ્રગતિમાં દેશની આટલી બધી વિટંબણાઓની વચ્ચે તમે જ્યારે આટલા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે તમારા પ્રયાસો પણ ઈશ્વર વડવાળા દેવના આશીર્વાદ તો આપું, પણ મને ભગવતી પાર્વતીની વાત યાદ આવે છે. જ્યારે ભગવતી પાર્વતીજી નાના હતા ને ત્યારે કોઈ જ્યોતિષે એમ કીધું, નારદજીની જ વાત છે. નારદે એમ કીધું કે તારે વર બહુ પવિત્ર મળવાનો છે, અને તારો વર એવો છે ને કે જગતમાં તારા વર જેવો બીજો કોઈ વર જ નથી, અને ભગવાન શિવ જેવું જગતમાં કોણ છે સાહેબ? તે કીધું બહુ સારું, તો કે એમને એમ નહીં મળે, તારે વ્રત કરવું પડશે, તપ કરવું પડશે, અનુષ્ઠાન કરવું પડશે. એમ છોકરાઓ નોકરી તો મળશે, પણ તમારે મહેનત કરશો ને ત્યારે એનું પરિણામ સારું તમને આવવાનું છે. ઈશ્વરના આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરે એ શુભભાવના વ્યક્ત કરતા કરતા મોમુ ભુવાજીને પણ ખૂબ ખૂબ યાદ કરતા કરતા તમારી ભક્તિમાં વધારો થાય, તમારી ભક્તિ વધે, અહીંના રોટલો વધે, અહીંની આસ્થા અને વિશ્વાસ વધે. પણ 3 વસ્તુ કરો તો વધે સાહેબ. બધાયથી પહેલા છે અન્નદાન. અન્નદાનથી જગતમાં બીજું કોઈ મોટું દાન જ નથી. અને મને બહુ રાજીપા સાથે કહેવાનું થાય, મન થાય કે 2 પરંપરામાં, 2 પંથ અને પરંપરા એવી છે કે જ્યાં રોટલો, આપણે દેશમાં તો કહેવાયું છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો. અને શીખની જે પરંપરા છે, વાહિગુરુની જે પરંપરા છે, એમાંય લંગરની જે વ્યવસ્થા છે, દીધાથી દાન ભલું. સાહેબ હું જે સમાજમાંથી આવું છું, વેલાભાઈ ખૂબ ખૂબ તમારા પ્રત્યે વડવાળા દેવનો રાજીપો, ઠાકરના આશીર્વાદ, સંતોના આશીર્વાદ હંમેશા પર આપના ઉપર ઉતરતા રહે. આપનો જીવ શિવ તરફ ડગલા માંડતા હંમેશા માટે પ્રગતિ તરફ. અને આજે વિશેષ રૂપમાં પીર રામદેવનો અહીંયા કોરી પાઠ ને પાઠ, અને એ પાઠ 4 યુગના, પહેલા યુગમાં, બીજા યુગમાં, ત્રીજા યુગમાં, ના ચોથા યુગમાં. મને કેટલાક પૂછે કે અમુક ધર્મના કેટલાક વર્ષો થયા છે, આપણે કોઈ ધર્મની વાત નથી કરવી. મને પૂછે કે તમારા સનાતનના કેટલા વર્ષ થયા? મેં તો વરણની તો ખબર નથી બાપુ, 4 યુગ થયા છે આ ધર્મને. 4 યુગથી હું તમે આ ધર્મને માનતા અને પાળતા આવ્યા છીએ.
બધા જ ધર્મો પોતાની રીતે મહાન હોય છે, પણ આપણો ધર્મ મને ને તમને મળ્યો છે. એ ધર્મમય તમે જીવન જીવજો, રૂડું જીવન જીવજો. જીવનમાં દુરાચાર ન આવે, ખરાબ વસ્તુ ન આવે, ખરાબ સોચ ન આવે. વડવાળા દેવના આશીર્વાદ સાથે આપ સૌને મારા જય વડવાળા દેવ, જય શ્રી રામ. આમ તો થાકતો થાકતો દોડતો તો વેલા ભાઈ આવ્યો છું, એટલે થાક ભરપૂર લાગ્યો છે, પણ તમને જોઈને થોડોક થાક મારો ઉજરો એવું લાગે છે. પણ આ ભજન સાંભળશું એટલે બધા થાક તમારા જીવન, આ ભજન શું કામ છે ખબર છે? મારા ને તમારા જે જીવનના કામ, ક્રોધ, મોહ અને લોભના જે થાક લાગી ગયા છે, લોભના પડલ ચડ્યા છે ને સાહેબ, આ ભજન ને સત્સંગ એવું એટલા માટે જરૂરી છે કે સાહેબ તમે જોયું છે ક્યારેક સાપને નોળિયાને બાંધતા જોયો તમે? ગામડામાં ક્યારેક ક્યારેક કોઈ જોયું હશે. સાપને નોળિયો બાંધે ને એટલે થોડી થોડી વારે નોળિયો જઈ અને એક વનસ્પતિ સૂંઘીને આવે ને વળી પાછું બાજવા માંડે. સાપનું ઝેર ચડે એટલે નોળવેલ સૂંઘીને આવે એટલે એનું ઝેર ઉતરી જાય. એમ સત્સંગ, ભજન એ પણ એક પ્રકારની નોરવેલ છે કે તમારા સંસારમાં કડવા ઘૂંટડા પીતા પીતા સત્સંગમાં આવી જાઓ, ઘડીક ભજનમાં આવી જાઓ તો મારા ને તમારા જીવતરના ઝેર ઓછા થઈ જાય. એટલા માટે ઝેરને ઓછું કરવા માટે આવ્યા છીએ. ત્યારે એ ઝેર આપણામાં રહે જ નહીં એવા ભજનો અહીંથી સાંભળજો, અહીંથી બોલાયેલા શબ્દો તમારા જીવનમાં આચરણમાં ઉતારજો. એવી શુભ ભાવના વ્યક્ત કરતા કરતા હું ભુવાજીને, અહીંના મંદિરોને, મંદિરોની ધજાને, મંદિરોમાં બિરાજતા દેવોને વંદન કરતા કરતા આ પવિત્ર ધરતીમાં હંમેશા માટે સનાતનના સનાતનના દીવડાઓ પ્રગટતા રહ્યા છે. એવી જ રીતે સનાતન હંમેશા માટે હવના હૃદયમાં ધબકતો રહે. ભગવાન શિવ તમારા હૃદયમાં રહે, ભગવાન હનુમાનજી તમારા હૃદયમાં રહે, ભગવાન રામ અને કૃષ્ણ, માં ભગવતી તમારા હૃદયમાં હંમેશા માટે ધબકતા રહે. પ્રાર્થના સાથે આપ સૌને જય વડવાળા દેવ, જય સિયારામ. બોલો વડવાળા.